રેલવે ટ્રેક પર રાક્ષસી કદની માલગાડી પસાર થાય અને તેની નીચે જો કોઈ આવી જાય તો તેનું શું થાય તે સમજી શકાય તેવી વાત છે। પણ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા દ્રશ્યો જેનાથી આપનું મોઢું આશ્ચર્યથી ખુલ્લું જ રહી જશે। જુઓ આ દ્રશ્યોને। રેલવે ટ્રેક પર ઊભી છે માલગાડી અને તેના રાક્ષસી કદના લોખંડના વ્હીલ નીચે પડ્યો છે એક સાપ। ધ્યાનથી જુઓ આ સાપને, તેના શરીરના બે હિસ્સાને જુઓ। પહેલી નજરે એવું લાગશે કે મોત સમાન માલગાડી આ સાપ પર ફરી વળી છે અને સાપના બે કટકા થઈ ગયા છે। અંદાજે 6 ફૂટથી વધુ લાંબા સાપને હવે બે કટકા થઈ જતા તે બચી જાય તેવી કોઈ શક્યતા નથી, પરંતુ સાપ મર્યો નથી, તે જીવે છે। આખરે કેવી રીતે બચી ગયો સાપ? દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે સાપના બે કટકા થઈ ચૂક્યા છે, તો પછી કેવી રીતે સાપ હલનચલન કરી રહ્યો છે? આ દ્રશ્યો છે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન નજીક ડી કેબિનના। વહેલી સવારના સમયે રેલવે ટ્રેક પાસેથી પસાર થયેલો સાપ પાટામાં ફસાઈ ગયો। પાટાની આર પાર થઈ ગયેલા આ સાપને જોતા કોઈને પણ એવું લાગે કે આ સાપ નહીં બચી શકે, પરંતુ આ સાપ બચી ગયો। ત્યારે આપના મનમાં સવાલ એ થશે કે આખરે પાટાની બંને બાજુ શરીરના બે ભાગ દેખાઈ રહ્યા છે, તેમ છતાં આ સાપ કેવી રીતે બચી ગયો? તો જરા ધ્યાનથી જુઓ। આ સાપ પાટાની અંદરના આ હોલમાં પસાર થવા લાગ્યો। સાપ અડધો પસાર થઈ ગયો, પરંતુ પેટના ભાગેથી ફસાઈ ગયો। તેણે બહાર નીકળવાની જેમ જેમ કોશિશ કરી તેમ તેમ તે ફસાતો ગયો। કોઈની નજર પડી અને તેણે સાપને બચાવતી ટીમને બોલાવી અને ત્યારબાદ શરૂ થઈ સાપને બચાવવાની કામગીરી। સાપને બચાવવા આવેલી ટીમ સામે સાપને આ લોખંડના રેલવે ટ્રેક પરથી કોઈ પણ ઈજા વગર બહાર કાઢવો એક પડકાર હતો, કેમ કે સાપ પહેલા જ ડઘાઈ ગયો હતો। તે ગમે ત્યારે દંશ મારી શકે તેમ હતો। નાનકડા હોલમાંથી તેને બહાર કાઢવા માટે ખૂબ જ ચીવટપૂર્વકની કામગીરી કરવાની આવશ્યકતા હતી। બચાવ ટીમે રેલવે ટ્રેક પર ઓઇલ ઢોળ્યું જેથી સાપને ઈજા ન થાય અને તે સહેલાઈથી નીકળી શકે। થયું પણ તેમ જ। સાપ ધીરે ધીરે સરકીને પાટા વચ્ચેથી બહાર નીકળી ગયો। કારણ અત્યારે શું સર કે અત્યારે ઉનાળાનો સમય ચાલે તો ઘણા એવા સાપ છે કે ઉનાળાના સમયમાં રાતનું અને મોર્નિંગનું ફીડ કરીને નોર્મલ રીતે રિલેક્સ કરવા બપોરના ટાઈમે શાંત એરિયામાં ઠંડક જગ્યાએ જતા હોય છે। તો સવારનું જે પણ ભોજન લઈને એના વિસ્તારની અંદર જતો હતો, ઠંડા વિસ્તારની અંદર, જેમ એમનું નાળું હોય કે જે પણ એમનું સ્થળ હોય ત્યાં જતા હતા। તેની અંદર ત્યાં રીતના રેલવે ટ્રેક હતી પૂરી, તો એને એવું લાગ્યું રેલવે ટ્રેક છે તો મારું ઇનસાઇડ મારું હોમ છે, તેના હોમની ઇનસાઇડ જવા લાગ્યો, પણ એને ફૂડ લીધેલું હતું, તો એનું પૂરો બોડીનો જે પાર્ટ હતો એ પૂરો ગ્રોપ થઈ ગયો હતો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં સવારના સમયે ઠંડકમાં ફરવા નીકળેલા આ સાપને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે તેની સાથે આજે આવી ઘટના બનવાની છે। કદાચ હવે આ સાપ ક્યારેય રેલવે ટ્રેકની નજીક જવાનો વિચાર પણ નહીં કરે। નિશિત રાજેગુરુ, TV9 અમદાવાદ।